ગુજરાત રાજ્ય હવે દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે એક અગ્રણી હબ તરીકે ઉભરી આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં આ દિશામાં અનેક ઐતિહાસિક જાહેરાતો કરવામાં આવી છે. આ કોન્ફરન્સ થકી ગાંધીનગરમાં એઆઈ આધારિત ગવર્નન્સનો નવો યુગ શરૂ થયો છે. રાજ્ય સરકારે એઆઈ સ્ટેક, ક્લાઉડ ગાઈડલાઇન્સ અને વિવિધ વૈશ્વિક એમઓયુની જાહેરાત કરીને ટેકનોલોજીકલ વિકાસ માટે મજબૂત પાયો નાખ્યો છે. આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ વૈશ્વિક ટેક કંપનીઓના પ્રતિનિધિઓ અને 100થી વધુ સ્ટાર્ટઅપ્સના સંચાલકો પણ હાજર રહ્યા હતા. એઆઈ મિશન દ્વારા ઉચ્ચ પ્રદર્શન કોમ્પ્યુટિંગ નિર્માણ થઈ રહ્યું છે. તેના કારણે એઆઈના લાભ દરેક જિલ્લાઓ અને ભાષાઓને મળે તથા વિકાસની સ્પીડ અને સ્કેલ બે વધે એ દિશામાં રિજનલ એઆઈ કોન્ફરન્સ દિશાસૂચક બનશે. આ કોન્ફરન્સ દ્વારા એઆઈ ક્ષેત્રના ઉદ્યોગ, સ્ટાર્ટઅપ, સ્કોલર્સ, રિસર્ચ એક સાથે મળીને એઆઈ દ્વારા લોકોને વધુને વધુ કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેનું મંથન કરવાના છે. તેમાં પણ ખાસ કરીને એગ્રીકલ્ચર, હેલ્થ, ગવર્નન્સ, અર્બન રૂરલ ટ્રાન્સફોર્મેશન, ફિનટેક, ઇન્ક્લુઝન સેક્ટરમાં થનારી ચર્ચા વિચારણા વિકસિત ગુજરાત માટે ઉપયોગી બનશે.